આ તરફ રાજકોટમાં કોંગ્રેસના સોશિયલ મીડિયામાં કાર્યાલયની જગ્યાને લઈને વિવાદ વધ્યો છે। વોર્ડ નંબર 15ના કોર્પોરેટરના પતિ પ્રવીણ સોરાણીએ બળાપો કાઢ્યો છે। કોંગ્રેસ કાર્યાલયના સ્થળને લઈને પૂર્વ ધારાસભ્ય પર નિશાન સાધ્યું છે। પૂર્વ પ્રમુખે 1.5 વર્ષ અગાઉ કોંગ્રેસના કાર્યાલયમાં નેતાઓને હળધૂત કર્યાનો આરોપ લગાવ્યો છે। પૂર્વ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યની ગેરવર્તણૂકના મુદ્દાને લઈને કોંગ્રેસ નેતાઓમાં રોષ છે। કોંગ્રેસની કામગીરી સામે अनेक सीनियर नेताओं में रोष होવાનું निवेदन है। जूना कार्यालय पर कोई मीटिंग करवा माटे राजी नहीं तेवुं प्रवीण सोराणी कही रह्या छे। कार्यालयनुं स्थळ बदलवानी मांग न स्वीकाराई होवाथी नवा प्रमुख पर पण प्रहार कर्या छे। जो कार्यालयनुं स्थळ बदलवानी त्रेवड न होय तो प्रमुख पद छोड़ी देवुं जोईए तेवुं तेमनुं कहेवुं छे। पूर्व धारासभ्य इंद्रनील राज्यगुरु कांग्रेसने पोतानी पेढ़ी समजता होવાનો પણ આરોપ લગાવ્યો છે અને અનેક કોંગ્રેસના નેતાઓ ગેરવર્તણૂકના લીધે કોંગ્રેસ કાર્યાલય ન જતા હોવાનો પણ દાવો કરાયો છે। इंद्रनीलભાઈ રાજ્યગુરુ અમને હળધૂત કરીને કાઢ્યા હતા ને બધાને 25 જણા ઉભા થઈને અમે નીકળી ગયા હતા જે અતુલભાઈ પ્રમુખ હતા ત્યારે। એટલે શું કહેવામાં શું આવ્યું કે ભાઈ હું ચલાવીશ, પ્રમુખ નહીં ચલાવે અને તમારે જવું હોય તો જાઓ। અને એ વખતે 1.5 વર્ષ પહેલા અમે ત્યાંથી નીકળી ગયા હતા। એ આપને પણ બધાને ખબર છે। પણ નવા પ્રમુખ આવ્યા તો નવા પ્રમુખની સામે એની કાર્ય પદ્ધતિની સામે અમારો વાંધો છે કે ભાઈ 1 વર્ષથી અમારી માંગણી છે કે કાર્યાલય બદલાવો ત્યાંથી। જો એ ન બદલાવી શકતા હોય તો એને પ્રમુખ પદ ન સંભાળવું જોઈએ। કાર્યાલયનો વાંધો કોને કોને છે? તમને એકને છે? ઘણા લોકોને છે। મારી સાથે તે દિવસે 25 જણા નીકળી ગયા હતા અને હજી આજની તારીખે મારા જેવા સિનિયર કોંગ્રેસીઓ ઘણા બધા કોંગ્રેસ કાર્યાલય જતા। કોંગ્રેસમાં જૂથવાદ અને નેતાઓ સાથે ગેરવર્તણૂકના મુદ્દે વિવાદ વકર્યો છે। પ્રવીણ સોરાણીના આરોપોને શહેર પ્રમુખે પાયાવીણા ગણાવ્યા। પ્રવીણ સોરાણીને વિચારોમાં અંગત મતભેદ હોવાનો પ્રમુખ દાવો કરે છે। પ્રવીણ સોરાણીને સિનિયર નેતા બનાવ્યા કોંગ્રેસે તેવું શહેર પ્રમુખનું કહેવું છે। કાર્યાલયના મુદ્દે પણ શહેર કોંગ્રેસે નિવેદન આપ્યું। તમામ સિનિયર નેતાઓ કોંગ્રેસના કાર્યાલય આવી જ રહ્યા છે તેવો દાવો પણ કરાયો। એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે। હું શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે આવ્યા પછી રાજકોટ શહેરના એક પણ કાર્યકરને જો આપને મીડિયાની ચોથી જાગીરને કોઈ એવું કહે તો આપ મને કહેજો। અને પ્રવીણભાઈ પણ વ્યક્તિગત મારું નહીં કહેતા હોય, વ્યક્તિગત વિચાર ભેદ હોઈ શકે એમને કોઈની સાથે। અને કાર્યાલયે બધા સિનિયર લીડરો આવે છે। કાર્યાલયના સ્થળ અંગે વિવાદ વકર્યા બાદ શહેર કોંગ્રેસ પ્રમુખે વોર્ડ નંબર 15ના કોર્પોરેટરના પતિ પ્રવીણ સોરાણી પર આકરા પ્રહાર કર્યા। પ્રવીણ સોરાણીએ અગાઉ કોંગ્રેસે રાજકોટમાં એક પણ મત નહીં મળે તે અંગે નિવેદન આપ્યું હતું, જેને પગલે પ્રવીણ સોરાણીએ ભાજપમાં જોડાવાનું મન પણ બનાવ્યું હતું। હવે પ્રવીણભાઈએ મન બનાવી લીધું હશે, કદાચ કોઈ સારા લોકો સાથે બેઠક ઉઠક થઈ ગઈ હશે એટલે કદાચ આવી વાત કરતા હશે। અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે પ્રવીણભાઈ સોરાણીને 3 ટર્મ કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે, કોર્પોરેટર ચૂંટાણા છે, વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે। પાર્ટીએ જે કાંઈ પાર્ટીના પ્લેટફોર્મ ઉપર એમને અપાતું હોય બધું આપ્યું છે। વાત રહી એમના વિચારોની તો એ કદાચ ક્યાંક મિત્રો સાથે બેઠતા હશે અને આવી ચર્ચા એમને કરી હશે।